રાજકોટ ખાતે ભર ચોમાસે પાણી માટે ચક્કાજામ સર્જાયો છે। માહિતી રાજકોટથી મળી છે, જ્યાં ભર ચોમાસે પાણી માટે ચક્કાજામ કરવામાં આવ્યો છે। રાજકોટ મેટોડા હાઈવે ઉપર આ ચક્કાજામ કરવામાં આવ્યો છે। કણકોટ ગામના પાટિયા પાસે ચક્કાજામ કરવામાં આવ્યો છે। સ્થાનિકો દ્વારા જેના દ્રશ્યો રાજકોટ ખાતેથી સામે આવ્યા છે। ગામના પાટિયા પાસે મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। રોડ ઉપર ચક્કાજામ કરતા જ પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી છે અને 2 મહિનાથી પાણી ન આવતું હોવાની ફરિયાદ કરવામાં આવી રહી છે। ત્યારે આજ રોજ ભર ચોમાસે પણ પાણી માટે મહિલાઓ લડત માટે મેદાને ઉતરી છે અને ચક્કાજામ કર્યો છે। હાઈવે ઉપર વાહનોની લાંબી કતારો લાગી છે આ ચક્કાજામના પગલે। ત્યારે રાજકોટ મેટોડા હાઈવે ઉપર વાહનોની આ લાંબી લાઈનો જોવા મળી છે, જ્યાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો। તો રાજકોટ ખાતેથી દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં ભર ચોમાસે પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે। છેલ્લા 2 મહિનાથી પાણી ન આવતું હોવાની ફરિયાદ સામે આવી છે।